સુરેન્દ્રનગરમાં ધારિયાલા દવે સપ્તમાત્રિકા સેવા સમાજ આદિવાડા પરિવારની બેઠક યોજાઈ। સુરેન્દ્રનગર શિવ હોટલ ખાતે આદિવાડા સપ્તમાત્રિકા માતાજીના પાટોત્સવનું આયોજન અંગે ધારિયાલા દવે પરિવાર દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સપ્તમાત્રિકા માતાજીના પાટોત્સવ 1/3/2024ના રોજ વાતે ગાતે ભવ્ય ઉજવાશે તેના સુંદર આયોજન અંગે સમાજના અગ્રણી આગેવાન, ટ્રસ્ટના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને ખજાનચી સહિત ટ્રસ્ટીઓ તેમજ સભ્યોની બેઠક યોજવામાં આવી હતી। આ કમિટી બેઠક ટ્રસ્ટના પ્રમુખ ગિરીશભાઈ દવેના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી, જેમાં મુખ્ય મહેમાન તરીકે સરકારના મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાનું, મંડળના પ્રમુખ ગિરીશભાઈ દવે, ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈ દવે, કારોબારી સભ્ય સુનિલભાઈ દવે, મંત્રી રાજેન્દ્રભાઈ દવે સહિત ધારિયાલા દવે પરિવાર દ્વારા જગદીશભાઈ મકવાણાને ફૂલહાર પહેરાવી, પુષ્પગુચ્છ આપી અને શાલ ઉઢાડી ભવ્ય સન્માન કર્યું। ત્યારે પ્રસંગે જગદીશભાઈ મકવાણાએ ભૂદેવોથી હું ઉજળો છું, તેમની પરમ કૃપા આશીર્વાદથી હું ધારાસભ્ય અને સરકારનો મુખ્ય દંડક બન્યો છે, એટલે હું બ્રાહ્મણોને આભારી છું તેમજ ઋણી છું। અને આ પ્રસંગે મંડળના ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈ દવે, વકીલ, જેઓ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાનો પરિચય આપ્યો હતો। આ પ્રસંગે જગદીશભાઈ મકવાણાએ સુરેન્દ્રનગરના વિકાસના કામોની સાથે ધારિયાલ દવે પરિવારની સાથ સહકાર આપવાની તેમજ મંદિરના પાટોત્સવ સમયે હાજરી આપવાની ખાતરી સાથે ધારિયાલા દવે પરિવારને ક્યાંય મારી જરૂર પડે તો તેમની સાથે ઊભો રહીશું, જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું। આ માતાજીના પાટોત્સવની કમિટી બેઠકમાં મંડળના પ્રમુખ ગિરીશભાઈ દવે મંદિરના વિકાસ વિશે ચર્ચાઓ કરી હતી તેમજ 1 માર્ચના રોજ પાટોત્સવમાં સપ્તમાત્રિકા માતાજીને ધારિયાલા દવે પરિવાર દ્વારા 51 ગજાની ધજા ચડાવવામાં આવશે તેમજ માતાજીના પાટોત્સવ સમયે હોદ્દેદારો અને સભ્યોને જવાબદારી સોંપવામાં આવી। મંદિરના પટાંગણમાં ભગવાન શિવનું મંદિર બનાવવાની ચર્ચા કરાઈ, તે માટે તમામ ધારિયાલા દવે પરિવાર સભ્યોની પોતાની ફરજ સમજી મંદિરના વિકાસ માટે ભંડોળમાં સહભાગી બને તેવી સમાજના આગેવાનોએ અપીલ કરી। આ કમિટી બેઠકમાં પ્રમુખ ગિરીશભાઈ દવે, ઉપપ્રમુખ મનીષભાઈ દવે, મંત્રી રાજેન્દ્રભાઈ દવે, પત્રકાર ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈ દવે, વકીલ ટ્રસ્ટી જ્યોતિન્દ્રભાઈ દવે, ટ્રસ્ટી નરેશભાઈ દવે, ખજાનચી જયંતિભાઈ દવે, ટેમ્પલ કમિટીના ચેરમેન સુરેશભાઈ દવે, વાઇસ ચેરમેન વિક્રમભાઈ દવે, સહમંત્રી નિલેશભાઈ દવે, સહમંત્રી વિરલભાઈ દવે, સહમંત્રી હિતેશભાઈ દવે સહિત કમિટીના હોદ્દેદારો, સભ્યો સહિત ધારિયાલા દવે પરિવારના અગ્રણી આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શિવ હોટલ ખાતે યોજાયેલ કમિટી બેઠકને સફળ બનાવવા માટે મંડળના મંત્રી અને સુરેન્દ્રનગરથી પ્રસિદ્ધ થતું સૌનું લોકપ્રિય મયુર ધ્વજ દૈનિકના તંત્રી રાજેન્દ્રભાઈ દવેએ ભારે જહેમત ઉઠાવી। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તરે, સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગરના આંગણે શિવ હોટલ ખાતે ધારિયાલા દવે પરિવાર દ્વારા આજના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત નડિયાદથી પધારેલા પ્રમુખ શ્રી સન્માનની શ્રી ગિરીશભાઈ દવે, એવા જ વિરમગામથી પધારેલા સન્માનની શ્રી મનીષભાઈ દવે, એવા જ આપણા ભૂપેન્દ્રભાઈ, ટેમ્પલ કમિટીના ચેરમેન ભાઈ શ્રી સુરેશભાઈ, મંત્રી શ્રી રાજુભાઈ, વાસુકાકા, અમારા મિત્ર જયુભાઈ, આપ સૌ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ, ભાઈઓ અને બહેનો, મારો તો વિસ્તાર છે, આપ સૌના સહકારના કારણે ધારાસભ્ય બનવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત થયું। સાથે સાથે સરકારમાં નાયબ મુખ્ય દંડક તરીકેની જવાબદારી પણ મળી।